ધોરણ બીજું, ચેપ્ટર ચોથું, વિષય કોમ્પ્યુટર. ચોથા ચેપ્ટરનું સ્વાધ્યાય જોઈએ. નીચેના પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પની સામે રાઈટની નિશાની કરવાની છે. પહેલું જોઈએ કે જ્યારે કોમ્પ્યુટર શરૂ કરવામાં આવે છે ત્યારે મોનિટર ઉપર જે સ્ક્રીન દેખાય છે તેને ખાલી જગ્યા કહે છે. તેને શું કહેવાય? સ્ટાર્ટ આઇકન કહેવાય, ડેસ્કટોપ કહેવાય, હાર્ડવેર કહેવાય કે આઇકન કહેવાય? તો એનો જવાબ આવશે ડેસ્કટોપ કહેવાય. સ્ટાર્ટ આઇકન ખાલી જગ્યા પર આવેલા હોય છે. મેનુ બાર ઉપર, ટાસ્ક બાર ઉપર, ટાઇટલ બાર ઉપર કે રિબન ઉપર? જવાબ આવશે ટાસ્ક બાર ઉપર. ખાલી જગ્યાએ વિવિધ પ્રોગ્રામના ચિત્રો છે જે સ્ક્રીન પર દેખાય છે. જવાબ આવશે આઇકન. ત્યારબાદ કઈ ઓપરેટિંગ સિસ્ટમ એપલ કંપનીના કોમ્પ્યુટરમાં કાર્ય કરી શકે છે? તો જવાબ આવશે iOS. ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે રાઈટ કે રોંગની નિશાની સાથે જણાવો. એમાં પેલું છે કીબોર્ડ વડે માહિતી કોમ્પ્યુટરમાં દાખલ કરી શકાય છે. જવાબ આવે છે રાઈટ. બીજું, CPU એ પ્રોસેસિંગ ડિવાઇસ છે. જવાબ આવે છે રાઈટ. ત્રીજું, કોમ્પ્યુટર આપણને મોનિટર દ્વારા પરિણામ દેખાડે છે. જવાબ આવે છે સાચું. ચોથું, માઉસ જાણીતું સોફ્ટવેર છે. જવાબ આવે છે રોંગ. પાંચમું, ઓપરેટિંગ સિસ્ટમ એક સોફ્ટવેર છે. સાચું. છઠ્ઠું, એન્ડ્રોઈડ મોબાઈલ ફોન માટે OSની જરૂર હોય છે. OS એટલે ઓપરેટિંગ સિસ્ટમ. તો એનો જવાબ આવે છે સાચું. સાતમું, સ્ટાર્ટ આઇકન ટાસ્ક બાર પર હોય છે. જવાબ આવે છે રાઈટ. આઠમું, નોટપેડ એ એક સોફ્ટવેર છે. જવાબ આવે છે સાચું. નવમું, સ્ક્રોલ બાર વડે વિન્ડોને બંધ કરી શકાય છે. જવાબ આવે છે ખોટું. 10મું, ટેબ્સ અને રિબન આપણને કાર્ય પૂર્ણ કરવાની વિકલ્પ પૂરા પાડે છે. જવાબ આવે છે સાચું. તો અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.